હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે જે દાખલા આગળ ગણેલા છે એ દાખલાની બે ત્રણ દાખલા છે એવા કે જેની શોર્ટકટ છે એ જેડબલઈ નીટ પૂરતી, પણ એનું પરિણામ તમારે યાદ રાખવાનું છે, એની સાબિતી તમારે યાદ રાખવાની નથી। પણ હું તમને સાબિત કરી દઉં છું, કારણ કે ક્યારેક એવું બને કે તમને મનમાં પ્રશ્ન થાય કે આ સૂત્ર આવ્યું ક્યાંથી, અને લિમિટ 12 ના મેથેમેટિક્સનો ઉપયોગ હોય તો હું પણ તમને સ્વીકારવાનું કહી દઉં, કારણ કે એટલું બધું સમજીને તમે કરવા જાઓ તો તમારો મગજ અને સમય બધું બગડે। પણ આ સૂત્ર એવું અઘરું નથી, મેળવી શકાય એમ છે। અને આપણે તમે જોઈ લેજો બરાબર, ઉદાહરણ 2.10 સ્વાધ્યાયનો 2.11 આ બે દાખલા આપણે જે ગણેલા છે એ આ સૂત્રની મદદથી પણ ગણી શકાય। અને એક દાખલો મેં બાકી રાખ્યો છે, એ વધારાના સ્વાધ્યાયની અંદર 2.23 છે। એ 2.23 આપણે આના ઉપરથી ગણશું। ઓરિજિનલ 2.23 કેમ ગણાય એ પણ કહીશ। અને પ્રશ્ન ખાસ જોવાનો છે કે આ પ્રશ્ન પૂછાય તો જ આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકાય, નહીતર ન થાય। વધારાનું પરિણામ, C1 કેપેસિટન્સ વાળા કેપેસિટરને V1 વોલ્ટેજે અને C2 કેપેસિટન્સ વાળા કેપેસિટરને V2 વોલ્ટેજ વડે ચાર્જ કરી સમજી શકો છો કે C1 પાસે કોઈ વિદ્યુતભાર નહોતો, આપણે એમ સમજી લઈએ, અથવા તો તે ડિસ્ચાર્જ હતો, આપણે તેને V1 વોલ્ટેજ વડે ચાર્જ કર્યો। બીજું એક કેપેસિટર લીધું કે જેનું મૂલ્ય કાં તો આના જેટલું હોય અથવા આના કરતા જુદું હોય। યાદ કરો, 900 pf વાળા બે કેપેસિટર આપણે લીધા હતા અને 600 pf વાળા બે કેપેસિટર આપણે લીધા હતા, બરાબર? તો અહીંયા C1 અને C2 આપણે સામાન્ય સૂત્ર મેળવવું છે, પછી આપણે આંકડા અંદર લઈ અને આનો ઉપયોગ કરશું। તો C1 કેપેસિટન્સ V1 વડે અને C2 કેપેસિટન્સ V1 વડે અને C2 V2 વડે ચાર્જ થઈ ગયું। પછી બંને બેટરી એટલે કે સપ્લાય ને તમે દૂર કરી દો। C1 નું પેટ ભરાઈ ગયું છે, C2 નું પેટ ભરાઈ ગયું છે, એટલે કે C1 અને C2 ચાર્જ થઈ ગયા છે। હવે એ C1 અને C2 ને જો એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે તો વ્યય પામતી ઊર્જાનું સૂત્ર, વ્યય પામતી ઊર્જા મેં તમને ત્યારે એકવાર સમજાવ્યું હતું કે એક કેપેસિટર તમારી પાસે આ અત્યારે ડબલ પ્લેટ વાળું કેપેસિટર C1 છે, બીજું ડબલ પ્લેટ વાળું કેપેસિટર C2 છે। હવે જ્યારે C1 ઊર્જા પ્રાપ્ત કરે એકલું, એને 1/2 C1 V1 સ્ક્વેર કહેવાય। બીજું કેપેસિટર માટે 1/2 C2 V2 સ્ક્વેર। એ બેની એકલી ઊર્જા થઈ, પણ જ્યારે તમે એ બેને ભેગી જોડો ત્યારબાદ એની ઊર્જાનું શું થાય? તો કે પ્રારંભમાં જે ઊર્જા હતી બે પાસે એના કરતા એ બેને સમાંતરમાં જોઈન્ટ કરી દીધા બાદ, એટલે કે સપ્લાય દૂર કર્યા બાદ માત્ર કેપેસિટરોને જ સમાંતરમાં જોડો ત્યારે તેની કુલ ઊર્જા જે જોડ્યા પહેલા હતી એના કરતા હંમેશા ઘટે, કારણ કે ઉષ્મા ઊર્જા રૂપે ઘણી બધી ઊર્જાનો વ્યય થાય છે। અન્ય રીતે પણ થાય, એ હું તમને હાલના તબક્કે સમજાવતો નથી ડીપમાં, કારણ કે એની જરૂર નથી। એટલું યાદ રાખો કે ઊર્જા છે એનો વ્યય થાય। તો હવે આપણે આની સાબિતી ગણવાનો પ્રયત્ન કરીએ। તો જુઓ, પહેલા તમને હું ડીપમાં અને ડિટેલમાં લખાવીશ, બરાબર? અન્ય કોઈ પણ બુકની અંદર ક્યાંય પણ સાબિતી આપેલી હોય, મને ધ્યાનમાં નથી આવી બહુ સાબિતી આની કે ડાયરેક્ટ સાબિતી આપેલી હોય, પણ ક્યાંય આપેલી હોય તો ઘણી વખત શોર્ટકટમાં હોય છે। હું તમને ડિટેલમાં સમજાવીને અહીંયા લખું છું। C1 કેપેસિટન્સ વાળા ને V1 અને C2 કેપેસિટન્સ વાળા કેપેસિટરને V2 વોલ્ટેજ વડે ચાર્જ કરવાના છે, બરાબર? એટલે C1 કેપેસિટર ને V1 વડે અને
C2 કેપેસિટર ને V2 વડે ચાર્જ કરતા બંને કેપેસિટર માં સંગ્રહ પામતી પ્રારંભિક ઉર્જા UI બરાબર 1/2 C1 V1 સ્ક્વેર વત્તા 1/2 C2 V2 સ્ક્વેર. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. હવે બીજું શું કરવાનું છે? આ તો પ્રારંભમાં હજી આપણે સપ્લાય ને દૂર કરેલી નહોતી. હવે સપ્લાય દૂર કરી અને C1 C2 ને સમાંતરમાં જોડીએ એટલે એની અંતિમ ઊર્જા કેટલી થાય એ અંતિમ ઊર્જા પછી આપણે મેળવવાની છે. અંતિમ ઊર્જા મેળવતા પહેલા C1 C2 ને જ્યારે સમાંતરમાં જોડવામાં આવે, ખાલી તમારી સમજણ માટે અહીંયા જોઈન્ટ કરું છું, આ બેને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે ઈ બેનું એક સામાન્ય વિસ્થિતિમાન બને, કોમન વિસ્થિતિમાન. એ કોમન વિસ્થિતિમાન આ બેના વિસ્થિતિમાન કરતા જુદું હશે, એ આપણે શોધવું પડે. એટલે કે હવે સપ્લાય દૂર કરી બંને કેપેસિટર ને સમાંતર માં જોડવામાં આવે ત્યારે તેઓનું સામાન્ય એટલે કે કોમન વીજ સ્થિતિમાન એને આપણે VC કહી દઈએ. તો VC બરાબર કુલ વિદ્યુત ભાર છેદમાં કુલ કેપેસિટન્સ બરાબર કુલ વિદ્યુતભાર. વિદ્યુતભાર Q એટલે CV. તો કેટલા વિદ્યુતભાર થશે? 2. પહેલા કેપેસિટર કે જેને આપણે C1 કીધું છે અને C2 કીધું છે, આનો વિદ્યુતભાર કેટલો હતો? તો કે આનો વિદ્યુતભાર જોડ્યા બાદ કેટલો હતો? તો કે C1 V1 જેટલો, અને બીજાનો કેટલો હતો? તો કે C2 V2 જેટલો, અને છેદમાં કુલ કેપેસિટન્સ આપણું C1 વત્તા C2 થશે. આને આપણે સમીકરણના નંબર અત્યારે કેટલા આપી દયો? 2. હવે અંતિમ સ્થિતિ ઊર્જા આપણે એને નામ આપશું UF ફાઇનલ બરાબર 1/2 C1 વત્તા C2 ઇન્ટુ VC સ્ક્વેર. 1/2 CV સ્ક્વેર જ છે, પણ બે કેપેસિટર આવી ગયા, સમાંતરમાં આવી ગયા. તો શું થશે? કયો મને? C1 વત્તા C2 સમાંતરમાં સરવાળો થાય અને બે જોઈન્ટ થઈ ગયા બાદ કોમન વિસ્થિતિમાન VC હોય એટલે VC સ્ક્વેર. ઓકે, અને સમીકરણના નંબર કેટલા આપી દયો ભાઈ? 3. હવે મેં હમણાં જ કીધું કે ઊર્જા ઘટે એટલે આ પ્રારંભિક ઊર્જાનું મૂલ્ય અંતિમ ગતિ સ્થિતિ ઊર્જા કરતા વધુ છે, એટલે આપણે આમાંથી આ શું કરવું પડશે? બાદ.
અને એ બાદ કરશું એટલે શું મળશે મને કયો? સ્થિતિ ઊર્જાનો ફેરફાર. અને તેથી સ્થિતિ ઊર્જાનો ફેરફારનો મતલબ આપણે મનમાં સમજવાનું કે ઘટાડો બરાબર ડેલ્ટા યુ બરાબર યુઆઈ માઈનસ યુએફ. આને આપણે સમીકરણ કેટલા નંબર આપી દયો? 4. બરાબર. હવે 4 માં આપણે કોની કોની કિંમત મૂકી દેશું? કયો તમે? સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3. હવે 3 છે ને એમાં 2 ની કિંમત આપણે મૂકી દેશું VC ની જગ્યાએ. VC ની જગ્યાએ અહીંયા કિંમત મૂકીને અહીંયા કિંમત મૂકશું અને સાદુરૂપ આપશું. એટલે હું ડાયરેક્ટ લખી નાખું છું કે કોની કિંમત ક્યાં મૂકતા. એટલી બધી ચોખવટ નથી કરતો, પણ એ આવું લખી નાખું છું કે સમીકરણ 4 માં 1 2 અને 3 ની કિંમત મૂકતા. રેડી? મૂકી દઈએ આપણે. બહુ મોટું સ્ટેપ થશે એટલે આપણે આ બાજુની સાઈડ થી લખીએ તો ડેલ્ટા યુ બરાબર 1/2 C1 V1 સ્ક્વેર વત્તા 1/2 C2 V2 સ્ક્વેર માઈનસ કૌંસમાં 1/2 કોણ? તો કે C1 પ્લસ C2 C1 પ્લસ C2 કૌંસમાં બરાબર. અને ગુણાકારમાં કોણ આવશે? VC સ્ક્વેર એટલે કે C1 V1 વત્તા C2 V2 એનો સ્ક્વેર છેદમાં આનો પણ સ્ક્વેર એટલે કે C1 વત્તા C2 નો સ્ક્વેર. આ મોટો કૌંસ આપણે કર્યો પૂરું. બરાબર. અને હવે જોઈ લ્યો, પહેલા તો જેટલું નાનું થાય એટલું આપણે કરવાનો પ્રયત્ન કરીએ. આ C1 C2 આ C1 C2 નો સ્ક્વેર એટલે એક C1 C2 તો વયા ગયા. બરાબર. અને આ 1/2 ને બહાર કાઢી લે. ભલે એક સ્ટેપ વધારે થાય પણ આપણે C1 V1 સ્ક્વેર વત્તા C2 V2 સ્ક્વેર માઈનસ કૌંસ કાઢી નાખીએ 1/2 બાર. આ બે પણ ઉડી ગયા તો અહીંયા શું રહેશે? C1 V1 વત્તા C2 V2. હવે જો એનો આખાઈનો સ્ક્વેર છે, કરવો હોય તો આપણે કરી શકીએ. તો શું થશે? પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ V1 V2 વત્તા C2 સ્ક્વેર V2 સ્ક્વેર ના છેદમાં C1 વત્તા C2. તમે સમજી શકો છો કે ઓલો C1 C2 એક એક વયા ગયા. આ એક અને આ એક ગયા એટલે એક જ વધ્યો. હવે આને આપણે ચોરસ કૌંસ કરી નાખીએ અને આ C1 C2 છે એ લઘુત્તમ નીકળશે ની પાછો આને ગુણાશે. બરાબર. તો ઇક્વલ ટુ ઓલો 1/2 એમનેમ રાખો અને અહીંયા કૌંસમાં અને આની હારે ગુણી નાખો. આ C1 હારે આ બે ગુણાશે અથવા C1 અને C2 હારે આ ગુણાશે તો અહીંયા શું થશે? કયો? C1 સ્ક્વેર V1 સ્ક્વેર વત્તા C1 C2 V1 સ્ક્વેર વત્તા C1 C2 V2 સ્ક્વેર વત્તા C2 સ્ક્વેર V2 સ્ક્વેર થાય. મોટો કૌંસ થશે.
આપણે અંશમાં જાદુ કરવું પડશે ને હજી આ 3 સ્ટેપ છે કે જ્યાં નહીં સમાય એટલે હું અહીં નીચે લખું છું માઈનસ c1 સ્ક્વેર v1 સ્ક્વેર નિશાની બદલી જશે માઈનસ આવ્યા એટલે અંદર માઈનસ 2c1 c2 v1 v2 માઈનસ c2 સ્ક્વેર v2 સ્ક્વેર અને આ આખા ના છેદમાં લઘુત્તમ તમારો c1 વત્તા c2 બરાબર. હવે ઘણું બધું ઉડી જશે. જુઓ ધ્યાનથી, ભાઈ ધ્યાનથી જુઓ યાર, કોણ ઉડી જશે? બરાબર જુઓ, c1 સ્ક્વેર v1 સ્ક્વેર પ્લસ અને આ માઈનસ એટલે આ બે જાણે કે ગયા, આ બે ગયા. ઓકે, પછી c2 સ્ક્વેર v2 સ્ક્વેર બરાબર આ બે પણ ગયા. તો હવે તો કોણ બાકી રહ્યું ભાઈ? હું, તું અને રતનિયો, 3 જ બાકી છે ભાઈ. બરાબર, બહુ કામ સરસ મજાનું થયું ભાઈ. હવે આમાંથી c1 c2 c1 c2 c1 c2 એને કોમન કાઢી નાખો એટલે અહીંયા શું વધશે? કયો? c1 c2 કોમન નીકળે તો અંદર v1 સ્ક્વેર પ્લસ માઈનસ 2v1 v2 વત્તા v2 સ્ક્વેર ના છેદમાં આ બગડો અને આ એટલે 2 કૌંસમાં c1 વત્તા c2. હવે આ તો 10મા ધોરણના અવયવ છે ને ભાઈ, સમજાય એવું છે? તો ઇક્વલ ટુ c1 c2 કૌંસમાં v1 માઈનસ v2 સ્ક્વેર છેદમાં 2c1 વત્તા c2. આ તમને જે સૂત્ર પ્રાપ્ત થયું એ ડેલ્ટા u મતલબ કે ઊર્જા નો ઘટાડાનું સૂત્ર પ્રાપ્ત થયું. ઓકે, હવે આપણે આના ઉપરનો એક દાખલો ગણીએ આના જેવો જ, અને આ સૂત્રની મદદથી ગણીએ અને એમાં શું શું ફેરફાર કરી શકાય, શું પૂછ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો અને શું પૂછ્યું હોય તો આનો ઉપયોગ ન કરવો. ઓકે, ચાલો. હમણાં જ મેં તમને વાત કરી હતી કે આગળનો જે દાખલો છે એ જ સૂત્રનો ઉપયોગ કરીને આ દાખલો ગણી શકાય, પણ હવે એ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો આપ લોકોએ ગણવાનો છે. હું રેગ્યુલર જેમ ગણાય એમ હું ગણું છું, શોર્ટકટ થી નથી ગણતો. ઓકે, તો ઓના જેવો જ છે, બીજું કાંઈ નથી. 3 મુદ્દાનો કાર્યક્રમ છે. હું દાખલો પૂરો કરીને તમને 3 મુદ્દા સમજાવી દઈશ. પહેલા અહીંયા ધ્યાનથી જુઓ કે 4 માઇક્રોફેરેડેના કેપેસિટરને 200 વોલ્ટ વડે ચાર્જ કરવામાં આવે છે, પછી તેને સપ્લાયથી અલગ કરી બીજા વિદ્યુતભારિત ન હોય તેવા 2 માઇક્રોફેરેડેના કેપેસિટર સાથે જોડવામાં આવે છે. મેં અહીંયા ખાસ પોઈન્ટ આઉટ કર્યું છે કારણ કે આપણે આગળ જે ગણ્યું હતું એમાં બીજું કેપેસિટર છે એને V2 વોલ્ટેજ આપ્યા હતા. અહીંયા પહેલાને જ વોલ્ટેજ આપેલા છે, બીજાને વોલ્ટેજ આપેલા નથી. પહેલાને વોલ્ટેજ આપી 200 વોલ્ટને દૂર કરી આ 4 માઇક્રોફેરેડેને આ 2 માઇક્રોફેરેડે સાથે સમાંતરમાં જોડી દેવાનું છે. અને ત્યારે પ્રારંભિક ઉર્જા શોધો, અંતિમ ઉર્જા શોધો. પ્રારંભિક ઉર્જા કરતા અંતિમ ઉર્જા ઓછી આવવાની છે. ઓકે, તો કેટલી ગુમાવશે એ બાદબાકી છેલ્લે કરશું એટલે આપણને ખબર પડી જાય. ઓકે, તો સૌથી પહેલા પ્રારંભિક ઉર્જા u I બરાબર 1/2 c1 v1 સ્ક્વેર વત્તા લખી નાખું છું પણ એનો કોઈ મતલબ નથી c2 v2 સ્ક્વેર. v2 બરાબર તો 0 છે, બીજાને આપણે વિદ્યુતભારિત કરેલ જ નથી, પહેલાને જ વિદ્યુતભાર આપેલો છે એટલે કે વોલ્ટેજ સપ્લાય 200 વોલ્ટ વડે વિદ્યુતભાર પૂરો પાડેલો છે. હવે અહીંયા ઇક્વલ ટુ 1/2 ગુણ્યા c1 એટલે આપણે 4 ગુણ્યા 10 ની 10 6
into 4 into 10⁴ જો અહીંયા બે 0 છે એટલે વર્ગ થાય એટલે 4 0 અને 2 દુ 4 અને અહીંયા માઇક્રોફેરેડ એનું ફેરેડેમાં રૂપાંતરણ કર્યું, બીજું કાંઈ કર્યું નથી. અહીંયા 4 4 16 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 8 અને ગુણાકારમાં 10 ની ઉપર ઓછા 6 ને 4 એટલે ઓછા 2 ઘાત આટલા જૂલ. આ તમારી પ્રારંભિક ઊર્જા મળી. અને હવે આનો વિદ્યુત ભાર કેટલો એ પણ આપણે શોધવો પડશે. કુલ વિદ્યુત ભાર જ શોધવાનો છે તથા કુલ વિદ્યુત ભાર Q બરાબર C1V1 વત્તા C2V2. આ લખું છું પણ C2V2 નો અર્થ નથી, તમને ખબર છે V2 બરાબર 0 છે એટલે કે C1 એટલે 4 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત ગુણાકારમાં પૂરા 200 એટલે 2 ગુણ્યા 10 ની 2 ઘાત બરાબર 8 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત કુલમ. આ તમારો કુલ વિદ્યુત ભાર આવ્યો. અને હવે આપણે જોશે કુલ કેપેસિટન્સ. ભાઈ સમાંતરમાં બે જોડેલા છે એટલે કુલ કેપેસિટન્સ એનું C1 વત્તા C2 બરાબર 6 4 + 2 6 into 10⁻⁻⁶ આટલા ફેરેડે. અને તેથી સમાંતર જોડાણ નું સામાન્ય વીજસ્થિતિમાન Vc બરાબર કુલ વિદ્યુત ભાર એટલે કે C1V1 વત્તા C2V2 છેદમાં C1 પ્લસ C2. ફરીથી V2 નો કોઈ અર્થ નથી કારણ કે 0 છે. ઓકે, તો C1V1 આપણે અહીંયા તૈયાર કરીને ગોઠવેલું જ છે. C1V1 આ C1V1 જ છે એટલે કે 8 × 10⁻⁴ છેદમાં C1 પ્લસ C2 એટલે 6 × 10⁻⁶ બરાબર જો 3 દુ 6 અને 4 દુ 8 અને અહીંયા આવશે 2 ઘાત ઉપર એટલે અહીં કેટલા આવશે 400/3 વોલ્ટ. આ તમારા માટે કોમન વીજ સ્થિતિમાન આવ્યું. હવે અંતિમ ઊર્જા UF is equal to 1/2 C1 plus C2 into Vc square. તેથી UF is equal to 1/2 C1 plus C2 તૈયાર જ છે આપણી પાસે 6 into 10⁻⁶ into Vc square એટલે આનો સ્ક્વેર એટલે 4 4 16 અને 10 ની 4 ઘાત છેદમાં 3 ગુણ્યા 3 બરાબર. અને હવે એનો છેદ ઉડાડી નાખો. છેદ ઉડશે તો અહીં કેટલા આવશે આ 3 દુ 6 અને આ 2 2 ગયા તો વધશે કેટલા આપણી પાસે ઓલા 3 નીચે પડ્યા છો 16 ભાગ્યા 3 કરો એટલે 3 5 3 15 3 3 9 3 3 9 હાઈલા રાખશે અને 10 ની ઉપર ઓછા 6 અને 4 એટલે ઓછા કેટલી ઘાત આવશે 2 ઘાત આટલા જૂલ. આ તમારી કઈ ઊર્જા આવી કયો મને અંતિમ ઊર્જા. હવે આપણું કામ છે ઊર્જાનો કેટલો વ્યય થયો. આ ઊર્જા વધારે જ હોય. જો આ ઓછા 2 ઘાત છે ઓછા 2 ઘાત છે આ 8 છે ને 5.33 છે તો ગુમાવેલી ઊર્જા
ડેલ્ટા યુ બરાબર UI માઇનસ UF UI માઇનસ UF બરાબર તો ઇક્વલ ટુ 8 into 10 raised to minus 2 minus 5.33 into 10 raised to minus 2 બરાબર અને તેથી ડેલ્ટા U બરાબર જુઓ 8 માંથી તમે 5.33 બાદ કરો એટલે 8.00 એક પેલો 0 આવે એમાંથી 3 બાદ કરશો એટલે 10 માંથી 3 બાદ કરો એટલે 7 9 માંથી 9 આવે 9 માંથી 3 બાદ કરો એટલે 6 અને અહીંયા 7 માંથી 5 બાદ કરો એટલે 2.67 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત જૂલ આટલી ઊર્જાનો વ્યય થયો આટલી ઊર્જાનો શું થયો વ્યય ઓકે હવે આપણે આ બધું અલગ મેળવેલું છે શું અલગ મેળવ્યું તો કે ભાઈ આપણે પ્રારંભિક ઊર્જા મેળવી પછી વિદ્યુત ભાર મેળવો કુલ કેપેસિટન્સ મેળવવું કોમન સ્થિતિમાન મેળવવું પછી અંતિમ સ્થિતિ ઊર્જા મેળવી અને પ્રારંભિકમાંથી અંતિમ બાદ કરી એને બદલે અથવામાં શું આવશે ભાઈ ડેલ્ટા U બરાબર C1 C2 કૌંસમાં V1 માઈનસ V2 હોલ સ્ક્વેર છેદમાં 2 C1 વત્તા C2 બરાબર C1 ગુણ્યા C2 તો C1 એટલે કેટલા છે આપણી પાસે 4 અને આ કેટલા છે 2 એટલે અહીં કેટલા આવશે 4 દુ 8 અને ઓછા 6 અને પાછા આના ઓછા 6 એટલે ઓછા 12 અને અહીંયા V2 બરાબર તમને બધાને ખબર છે કે 0 છે એટલે આ લેવાની કઈ જરૂર નથી બાળકો ઓકે તો V1 માત્ર લેવાના છે 200 એનો તમે સ્ક્વેર કરો એટલે 4 ગુણ્યા 2 0 છે એનો સ્ક્વેર કરો એટલે 4 છેદમાં 2 ગુણ્યા C1 વત્તા C2 છે એ ઓલરેડી આપણી પાસે તૈયાર છે એટલે 6 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત ઇક્વલ ટુ 8 4 અહીંયા આવશે 32 અને અહીંયા આવશે 2 ગુણ્યા 6 અને ગુણાકારમાં આવશે 10 ની ઓછા 12 4 ઓછા 8 અને વત્તા 6 એટલે ઓછા 2 ઘાત બરાબર અહીંયા આવશે 16 ના છેદમાં 6 ગુણ્યા 10 ની ઉપર ઓછા 2 ઘાત હવે ગુમાવેલી ઊર્જા એટલે આ બેની બાદબાકી વાળી ઊર્જા જે અહીંયા મળતી હતી એ જ ઊર્જા તમને અહીંયા મળવી જોઈએ બરાબર તો અહીંયા 6 દુ 12 પછી 6 6 36 4 વત્તા તા પછી 6 આલે પણ 7 લખી નાખો ગુણાકારમાં 10 ની ઓછા 2 જૂલ આનો સીધો અર્થ એવો થયો કે આ શોર્ટકટના ઉપયોગથી આ બધી અલગ ભૌતિક રાશિઓ તમારે શોધવી ના પડે સીધે સીધું તમે લખી નાખી જઈ શકો ઓકે જય શ્રી કૃષ્ણ બાળકો